સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કપાસ ઉત્પાદનને સરકાર દ્વારા વિદેશમાં નિકાસની પરવાનગી ના આપવામાં આવતા કપાસના ભાવ તળિયે જતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો। એક મણ કપાસના ભાવ માત્ર 1500 જેટલા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો। કપાસ ઉત્પાદન કરનારા ખેડૂતોને ખોટ ખાવાનો સમય આવ્યો અને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। 1400 રૂપિયાના જ ભાવ હતા। વિદેશોમાં જે માર્કેટ હતી એ માર્કેટ સતત ઊંચી કપાસની ઉંચકા જતી હતી, પરંતુ અત્યાર સુધી પણ એને પણ નિકાસ ન આપવામાં આવી અને કપાસ અત્યારે જે ભાવ 1500 1600 રૂપિયા સુધીના પહોંચ્યા છે, એમાં પણ ફક્ત ને ફક્ત વેપારીને જ ફાયદો છે। એટલે આ સરકાર ખેડૂતલક્ષી કોઈ પણ કાર્ય કરતી નથી, ફક્ત ને ફક્ત વેપારીઓને માટે કાર્ય કરી રહી હોય તેવું અમને લાગી રહ્યું છે અને ખેડૂતોને સતત ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે।